સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 11મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1153મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 804મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતની અંદર આપણને કેટલી સરળતા કરી આપે છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પોતાની વાતમાં કહ્યું કે ખેડૂત પોતે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ ચલાવે તો હાંજ પડે માંડ વીઘું પલ્લે. પરંતુ કહેવાય છે કે ભગવાન કૃપા કરે અને 15 થી 20 મિનિટ જેટલો જ વરસાદ પડે અને ખેતરની અંદર સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયેલા હોય એવું અનુભવાય તો બેની અંદર સરળતા કેટલી. કારણ કે કોષ ચલાવવું એક સાધન છે અને ભગવાન વરસાદ વરસાવે એ કૃપા છે. કોષ ચલાવવાની અંદર તો જૂના જમાનામાં જેમણે ચલાવ્યા છે એ લોકોને જિંદગીભર એને યાદ રહેતું હશે કે કાળી મજૂરી કરી અને આ પ્રમાણે રાહત દિવસ જોયા વિના ખેતી પ્રધાન દેશ હતો એટલે એના કારણે કરીને ખેતી કર્યા વગર છૂટક્યો નથી. કારણ કે એમાં જ પોતાનો સંસાર ચલાવવાનો થતો, જેની અંદર મકાન બનાવવા, છોકરાઓને ભણાવવા, છોકરાઓને દીકરીઓને પરણાવી, કરિયાવરમાં કંઈક સોનું દાગીના દેવા, વસ્ત્ર અલંકાર આપવા, વાર તહેવારે કંઈક વળી પ્રસંગ હોય ત્યારે પણ નાનો મોટો ટેકો કરવો. આ બધી જ પ્રકારનું એક ખેતી પ્રધાન પ્રવૃત્તિને લીધે કરીને મેળવી શકતા હતા. પણ મૂળ મુદ્દો મારે એ કહેવો છે કે માણસ મહેનત કરે ત્યારે આટલું જ થાય, પણ કૃપા કરે ને ત્યારે ભગવાનની દયાથી એક બાજુ વરસાદ વરસતો હોય, ઘરની અંદર ગરમ ગરમ આપણે ભજીયા ખાતા હોય અને આપણે કોઈ ચિંતા નહીં પાવડો લઈને પાણી વાળવા જવાનું કે નહીં પછી કોસ જોડવાનો, કંઈ જ નહીં. અડધો કલાક વરસાદ પડે ને જે કામ કોસથી ચલાવવાથી થાય એના કરતાં પણ અતિ ઉત્તમ થાય. અને એમાંય જે વરસાદ પડે ને એ અમૃત સમાન મિનરલ વોટર હોય છે એટલે જમીનને ખૂબ ફાયદાકારક બનતું હોય છે. મોલાતને પણ ખૂબ સારી રીતે એને પોષણ મળતું હોય છે. એટલે
એમ મહારાજ પોતે આપણને ગઢડા પ્રથમ પ્રકરણના 54માં વચનામૃતની અંદર પણ દેહના સગા સંબંધીની સાથે આપણે જેવો પ્રસંગ છે તેવો પ્રસંગ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષની સાથે કરી દઈએ તો આપણું મોક્ષનું દ્વાર ઉઘાડું થાય, જેને આને કૃપા કહેવાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું આપીને આપણા ઉપર અતિ કરુણા અને કૃપા કરી છે. બાકી આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે પહેલાના સમયની અંદર લોકો પોતે પોતાના જીવનની અંદર ભગવાનને ગોતવા માટે લોકો નીકળતા, પણ ભગવાન એમ કંઈ સહેજે સહેજે મળી જાય એવી વાત તો માનવીના જીવનની અંદર પુરુષાર્થ વડે કરીને મેળવવાની વાત તો અસંભવ છે. પણ ગુણાતીતાનંદ સ્વામી કે આજ તો કહે છે કે ભગવાન મુમુક્ષુને જ્યાં જ્યાં હોય ત્યાંથી ખોળીને લાવીને સત્સંગની અંદર જોડે છે. આ કૃપા કહેવાય. બાકી ભગવાનને સંતને મળવું એ આપણા જીવનની અંદર આપણી વ્યક્તિગત સાધનાએ કરીને તો આપણે ક્યારેય પણ પ્રાપ્ત કરી શકીએ નહીં. માનો કે આપણને પરંપરાની અંદર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગનો વારસો મળ્યો. તિલક, ચાંદલો, પૂજા પાઠ, ભગવાનની મંદિરમાં આરતી, એ બધું કરીએ. પણ જો પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત નથી સમજાણું તો પણ કહેવાય છે કે ભાગવત પોતે એમ કહે છે કે ઉરુ કાળે ન. આજે કંઈ આપણે ત્યાં આગળ આ બધી પરંપરાની અંદર ચાલ્યો આવતો સત્સંગ આપણે જાળવી રાખ્યો હોય, એકાદશી કરવી, ડુંગળી લસણ ન ખાવા, આ બધું કદાચ આપણે જાળવી રાખ્યું, પણ આપણે અત્યારે 5મી પેઢીએ છીએ. મહારાજના વખતની અંદર 5મી પેઢીએ જે તમારા દાદા હતા એને સત્સંગ હતો, એને મહારાજ મળ્યા હતા અને મહારાજે અમને પોતાના સંપૂર્ણ સ્વતંત્ર નિર્ણયથી અમને અક્ષરધામમાં પણ બેસાડી દીધા. પણ આપણા માટે મહારાજ પોતે આ વચનામૃત મૂકીને ગયા. આ વચનામૃતથી જ આપણા જીવનની અંદર આપણું મોક્ષ થાય છે. એટલે આપણા માટે આ વચનામૃત અતિશય કૃપા કહેવાય. જેમ આપણે જાણીએ છીએ કે માણસ ચાલીને કોઈ જગ્યાએ જતો હોય તો હજારો ગાઉ સુધી ચાલવું કેટલું કઠણ. પણ એ જ માણસ જ્યારે કહેવાય છે કે પ્લેનની અંદર બેસી જાય, અહીંથી નાસ્તો કરીને બેઠા હોય અને બપોરે આફ્રિકા પહોંચવું હોય તો ત્યાં જઈને જમવાનું. જેમ હમણાં જ મહંત સ્વામી મહારાજ પોતે અબુધાબી ગયા તો સુરતથી પ્લેનની અંદર બપોરનું ભોજન કરીને બિરાજમાન થયા અને 2 કલાક એ પ્લેનની અંદર પણ આરામ કરવાની વ્યવસ્થા હતી, એટલે આરામ કર્યો. જાગવાનો સમય થયો, ત્યાં અબુધાબી આવી ગયો. એમ કૃપા ભગવાનની અને સંતની કૃપાને આપણે ઝીલતા શીખવું પડશે. એની અંદર ક્યારે પણ આપણે એવું નહીં વિચારવાનું. જેમ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે કોઈ તરસો માણસ હોય અને એમાંય એને તરસ લાગી છે, એને પાણી પીવું છે, પણ વિશ્વામિત્રી જેવી નદી વાંકી ચૂકી જાતી હોય, એને જોઈને એ માણસ એમ કે ભાઈ મારે તો સીધી નદી મળે તો પાણી પીવું છે, બાકી નથી પીવું. તો ભાઈ એમનામ તરસો રહીશ. નદી વાંકી છે કે ચૂકી છે, પણ એમાં છે શું? એમાં પાણી છે. જે પાણી કહેતા જે જળથી મારીને તમારી તરસ છીપી જાય છે એવું પવિત્ર જળ છે. તો વાંકા ચૂકાની હારે શું લેવા દેવા? કામ તો માત્ર જળ સાથે છે, અને જળ હશે તો ગળું સુકાતું બંધ થશે.
એમ જીવનની અંદર પણ આપણે ઘણી વખત સમજ્યા વગર આપણે એવું પોતાના જીવનની અંદર પકડી રાખ્યું હોય ને, હવે એ પકડેલું ક્યાં સુધી સ્વામી કહેવાય છે કે આપણને પહોંચાડે? એને બદલે મહારાજ પોતે જ આપણને કહી ગયા છે કે આવા પરમ એકાંતિક સત્પુરુષની સાથેનો દ્રઢ પ્રસંગ એ જ આપણા જીવનની અંદર મોક્ષનું દ્વાર ઉઘાડું કરી દે છે. મોટામાં મોટી કૃપા આપણા ઉપર મહારાજે એ કરી છે કે પોતાની હયાતીની અંદર જ પોતે પોતાના વારસદાર એવા જે અક્ષર બ્રહ્મ એમને સાથે લઈને આવ્યા. વાર તહેવારે મહારાજે પોતે ઓળખાણ કરાવી, જેમ પંચાળાની અંદર બોલ્યા કે આ જેવા કોઈ સાધુ નહીં અને મારા જેવો કોઈ ભગવાન નહીં. હવે આટલું જ વચન મહારાજનું છે, આ ક્યાં આપણું આપેલું છે? તો જેમ આપણે મહારાજના વચનની અંદર સત્સંગી જીવનની અંદર દેશ વિભાગના લેખમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ, મહારાજ જ્યાં જે કંઈ બોલ્યા હોય એ પ્રમાણે આપણે એમાં વિશ્વાસ રાખીએ છીએ, તો આમાં વિશ્વાસ આવવો જોઈએ. અને એ વિશ્વાસ આવે તો આપણે સમજી લેવાનું કે આનો અર્થ એ થાય છે કે આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નથી, એટલે સત્પુરુષ બીજા કોઈ નથી. તો શું મહારાજે 500 પરમહંસો બનાવ્યા? એ પરમહંસો સાધુ નહોતા, મહારાજના દીક્ષિત સંતો હતા, એમાં બે મત નહીં. અને મોટામાં મોટી ખાસિયત તો એ હતી કે બધાની પાસે એટલું સારું ઐશ્વર્ય હતું કે એક એક સંત જો કદાચ સંપ્રદાયમાંથી જુદા પડે તો ભગવાન થઈને પૂજાય. કારણ કે લોક જગતની અંદર ભગવાન થઈને પૂજાવવું હોય તો તમારી પાસે ઐશ્વર્ય હોવું જોઈએ. તમે કંઈક બોલો એ પ્રમાણે થઈ જાય. જેમ આપણે જાણીએ છીએ કે બોટાદની ઘોડી મરી ગયેલી હતી ને ત્યારે દરબારમાં રોકકળ ચાલતો હતો, અને ત્યારે તે વખતના સમયની અંદર વ્યાપકાનંદ સ્વામી પોતે ત્યાં ગયા. અને શું છે ભાઈ કે રડો છો કેમ? કે અમારે તો દીકરો મર્યો હોય તોય અમે આટલું ન રડીએ, અમને તો અહીંયા આગળ અમારી ઘોડી મરી ગઈ છે ને એ અમને એટલી વાલી હતી ને એ મરી ગઈ છે એટલે રડે છે. અરે ઈસમે ક્યાં બડી બાત? એક મચ્છર ઉડતું હતું, એને પકડીને ઘોડીના કાનની અંદર આમ કરીને પ્રવેશ કરાયો કે જા મચ્છરનો જીવ આમાં આવી જાય, અને ઘોડી બેઠી થઈ. તો આ બધું જ કરતા હતા, પરંતુ સ્વામી કે આવું કદાચ ભગવાનના સંબંધને પામ્યા પછી પોતાની વ્યક્તિગત સાધનાએ કરીને આવું પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. પરંતુ જે અંતરથી નિર્વાસનિક બનાવવાનું કામ છે ને એ તો અક્ષર બ્રહ્મ સિવાય બીજા કોઈ ના કરી શકે. એટલે મહારાજે ક્યાંય પણ એવું નથી કીધું કે અમારા ગુણાતીતાનંદ સ્વામી આવી પ્રકારનો ચમત્કાર બતાવે છે. મહારાજે તો એક જ વાત કરી છે કે એમને અમારું નિરંતર અનુસંધાન છે. લોહીના કણે કણની અંદર અને વિચાર વિચારની અંદર અમારું જ અનુસંધાન લઈને પોતે આ લોકની અંદર વિચરણ કરે છે. અને એટલે જ ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર જે કહેવાય છે ને કે નાના મોટા દોષોને નિષ્કુળાનંદ સ્વામીએ પોતે વર્ણવ્યા છે, એ દોષને ટાળવા જેવી તેવી વાત નથી. પણ મહારાજના અતિ ઉત્તમ ભક્ત એવા જે અક્ષર બ્રહ્મ પોતે એમની પાસે જાય અને દોષને ટળી જતા વાર લાગે નહીં. ઉપેન્દ્રાનંદ સ્વામી કે સ્વામીએ 29 જેને કહેવાય ને કે લક્ષણો તો સાધુના મારામાં આવી ગયા, એક બાકી છે.
આપણે તો એક બાકી હોય ને તો એ આપણે પૂર્ણ કામ માની લઈએ, અને આપણે તો વળી એનાથી આગળ 29 બાકી હોય ને એક આવ્યું હોય ને તો એ પૂર્ણ કામ માની લઈએ અને લોકોને કહીએ કે જો આને પરમ એકાંતિક કહેવાય. અરે ભાઈ એમ નહીં, સાધુના લક્ષણ કીધા છે, પરંતુ કહેવાય છે કે જ્યાં સુધી આપણને એ પૂરેપૂરું અંતરની અંદર રહેલો રસાસ્વાદ કે કામ વાસના ન ટળે ને ત્યાં સુધી સામે કે સાધુ થયા ન કહેવાય. અને એટલા જ માટે થઈને મહારાજે વચન શિક્ષાપત્રીમાં કીધું ને કે સર્વે ઇન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષત. મહારાજ આપણને બધાને કહે છે કે સાધુ થયા એટલે સાધુ, પણ પરમ એકાંતિક જુદી વાત છે. નગરની અંદર રાજા અને રાજાનો પરિવાર પણ રહેતો હોય ને પ્રજાએ પણ રહેતી હોય. પ્રજા એ રૈયત કહેવાય ને રાજ દરબારમાં રહેતો રાજકુમાર કે રાજકુંવરી કે રાજરાણી એ જુદું છે. એમ મહારાજના ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ બધા જ કરતા જુદા છે. એ વાત આપણને મહારાજ અહીંયા સમજાવવા માંગે છે. અને એટલે જ મહારાજે મધ્ય પ્રકરણના 21ના વચનામૃતની અંદર અદભુત વાત કરતા કહ્યું. મહારાજ કે જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાનના ભક્તનો આપણને અંતરની અંદર મહિમા છે, એવો ને એવો જ મહિમા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના પરમેકાંતિક સત્પુરુષનો સમજાય તો સમજી લેવું તમને મુદ્દો હાથમાં આવ્યો. અને મુદ્દો હાથમાં આવ્યો તો પછી તમારે હવે કલ્યાણમાં ખામી રહે નહીં. પણ મુદ્દો જ ભૂલી જાય તો એક ભાઈ ઘરેથી ખરીદી કરવા માટે નીકળ્યા બજારની અંદર, અને સારા મોટા મોટા મોલની અંદર જેમણે પોતે પોતાની રીતે જે વસ્તુ જોતી હતી બધી લીધી ખરી. અને તે વખતના સમયની અંદર જ્યારે એનું બિલ બન્યું ને ત્યારે કે લાવો આટલા પૈસા, ખીચામાં હાથ નાખ્યો તો ક્રેડિટ કાર્ડ જ નહીં, હવે તો ઘરે પડી રહેલું. એટલે પાછું લેવા તો જો હતું પણ પડ્યું રહ્યું. એમ આપણી પાસે પણ આપણને આ વચનામૃત દ્વારા સમજાયું છે કે આવા ભગવાનના પરમ એકાંતિક સંતોનું, જેમ પરોક્ષના ભગવાનના સાધુ સંતો સુખદેવજી, નારદ આદિ જે થઈ ગયા એનો જેવો મહિમા છે, એવો જ મહિમા આપણને પ્રત્યક્ષ મળ્યા છે. એવા સંતનો, પ્રત્યક્ષ સંત એટલે એકાંતિકનો જો આપણને મહિમા સમજાઈ જાય તો એ આપણને મુદ્દો મળ્યો કહેવાય. એટલે કલ્યાણ માટે તો મહારાજે અદભુત વાતો વચનામૃતની અંદર કરી છે. યુગો સુધી આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ કલ્યાણની વાત ચાલુ જ રહેવાની છે, એ કે બંધ થવાની નથી. કારણ કે મહારાજ પોતે આ લોકની અંદર વધાર્યા છે તે અનંતનું કલ્યાણ કરવા માટે. તો એમણે આ કલ્યાણનું જબરજસ્ત, જેને આપણે કહીએ ને કોઈ વ્યક્તિ પોતાના જીવનની અંદર દુકાન ખોલે, એમ યોગી બાબા કહેતા કે આ તો અમારી કલ્યાણની દુકાન કહેવાય. એટલે એટલા માટે થઈને આપણે સમજવાનું એટલું છે. તો મહારાજ કહે છે કે આવા પરમ એકાંતિક સંતની સાથે પ્રીતિ કરી દેવાળી, બસ પછી આપણે બીજું કાંઈ કરવું રહેતું નથી. હા, પછી એટલું રહે કે એમને રાજી કરવા માટે જે કરવું પડતું હોય એ કરીએ. પણ એ સિવાયનું તો આ સંસારની અંદર તો વ્યવહાર નાનો મોટો કરતા હોય તો કરે, પણ મન તો કહે છે કે આવા એકાંતિક સત્પુરુષની તરફ રહે. અને એટલે જ મહારાજે પોતે આજ્ઞા કરી બધાને સત્સંગની અંદર. આનો અર્થ લોકો અવળો પણ લે છે, એ તો એને મુબારક, એને સમજાયું એવું એટલે એવો અર્થ કાઢે, અથવા તો એને
ગમે તેમ કરીને ખોટું કરવું જ છે એટલે એવો કાઢે. પણ મહારાજે શું કીધું? મહારાજ કે વર્ષો વર્ષ એક માસ રે કરવો આ મંદિર માહી નિવાસ રે. એટલે કે જુનાગઢ દરેકે એક મહિનો જવું અને અક્ષર બ્રહ્મનો સમાગમ કરવો. એનાથી જ આપણા જીવનની અંદર આ બધી ગ્રંથિઓ ઓગળશે, એના વગર નહીં ઓગળે. એટલે એને જેને નથી સમજાણું તો એ એમ કે ભાઈ એ તો તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીને શિરે વ્યવહાર વધારે હતો એટલે કથા કરવા નવરા નહોતા પડતા. એટલે ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક મહિનો જતા અને કથા કરતા. અરે ભાઈ, કથા કરવા નવરા નહોતા પડતા એ તમારું પોતાનું વ્યક્તિગત મંતવ્ય છે. એમણે જે વાતો કરી છે એનામાંથી એકમાં તો વિચારો કે 24 કલાક અને 8 પુરાણી રાખીને ભગવાનની વાતો કરનાર અક્ષર બ્રહ્મને કથા કરવાનો સમય ના હોય? પ્રસંગ વાંચો ને સાંભળો તો ખબર પડે. ઓલો ઘી આપવા વાળો, વેચવા વાળો આવેલો અને ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા. અને ત્યારે તે વખતે ઘી ગોળનો કોઠાર સંભાળતા હશે. સંતે જઈને કહ્યું કે સ્વામી ઘી વાળો આવ્યો છે. સ્વામી કે એને કયો બેસે, હમણાં મારી કથા પૂરી થાય પછી આપણે લઈએ. થોડી વાર વળી પાછા આવીને કે બાપ સ્વામી ઉતાવળ કરે છે. અને ત્યારે ઘી વાળાએ કીધું કે ના સ્વામી મારે કોઈ ઉતાવળ નથી, તમે જ્યારે ટાઈમ મળો ત્યારે. કારણ કે આટલું બધું ઘી એક હારે લેવા વાળું તો મને જુનાગઢમાં કોઈ નહીં મળે. જો આ બધા પ્રસંગો સાંભળે અને વિચારે, એનું મનન કરે અને બુદ્ધિથી નક્કી કરે કે આ ભાઈ અક્ષર બ્રહ્મ છે અને એટલા જ માટે થઈને આપણને એ આ વાત આપણને સમજાવે છે. એટલે મહારાજ પોતે આપણને આ મુદ્દો આપે છે. આપણા ઉપર એમણે કૃપા કરી છે. બાકી સાધન જે મહારાજના વખતની અંદર જે પરમહંસો કરતા હતા, પૂર્વેના સમયની અંદર બધા જંગલની અંદર રહેનારા ઋષિમુનિઓ સાધન કરતા હતા. એવા સાધન તો આપણે ક્યાં અત્યારે કરવાના રહ્યા? અને આપણા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના શાસ્ત્રો પણ આપણને કહે છે કે સાધનથી ભગવાન મળ્યા હોય એવો કોઈ ઇતિહાસ આપણે સાંભળ્યો નથી. આપણે જાણીએ છીએ કે ધ્રુવજી પોતે જ્યારે તપ કરવા ગયા ભગવાનનું દર્શન પ્રાપ્ત કરવા માટે થઈને, એની માતાના વચનની એને પ્રેરણા મળી. પણ નારદજી જેવા સંત જો ન મળ્યા હોત અને એની કૃપા ન થઈ હોત તો આખી જિંદગી એ પોતે તપ કર્યું હોત છતાં પણ કહેવાય છે કે ભગવાન પ્રસન્ન ન થાય. અને નારદજી મળ્યા અને નારદજીએ કહ્યું કે દીકરા તું પાછો વળી જા, તારી આ બાળક બુદ્ધિ છે. નહીં મારા, આશીર્વાદ આપો, આપની કૃપા થશે ને તો મને બધું જ પ્રાપ્ત થશે. સંતને સંત જાણીને, અને નારદજી તો ભગવાનનું મન કહેવાય. અને એટલા કારણે કરીને તે વખતના સમયની અંદર નારદજીએ કીધું કે જા, મારા આશીર્વાદ છે. તું મધુવન નામના વનની અંદર જા, ત્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના મંત્રનો જપ કરજે. આ બે રસ્તા ક્લિયર કરી આપ્યા. નહીતર ભજન કોનું કરવું? કારણ કે 21 લાખ વર્ષ પહેલા ભગવાન રામચંદ્ર પ્રગટ થયેલા, 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયેલા, અને બાકીના તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે 24 અવતારો. તો કોનું ભજન કરવું? પણ સંત કૃપા કરે છે. આ કૃપા ન થાય ને ત્યાં સુધી બધું નકામું. અને ધ્રુવજીને કેટલું સહેલું પડી ગયું. આમ જોવા જઈએ તો પહેલામાં પહેલું તો જંગલની અંદર એને વાઘ, વરુ, દીપડા કે વન્ય પ્રાણી કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરે, એને એની પોતાને પ્રતીતિ આવી ગઈ. ભાઈ મને સંતના આશીર્વાદ છે એટલે મારો વાળ વાંકો નથી થવાનો. અને એનાથી આગળ
એને સ્થાન બતાવ્યું કે જે સ્થાનની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે રહેલા એવા મધુવન નામના વનની અંદર જઈને જ્યાં એની પવિત્ર ભૂમિ ભગવાનના પાદારવિંદથી બનેલી ભૂમિ ઉપર રહીને એટલે મનની અંદર દુનિયાનો કોઈ વિચાર ના આવે, ઘરનો નહીં, મા બાપનો નહીં, રાજ્યનો નહીં, કોઈ વિચાર જ ના આવે. આ સંતની કૃપા કેટલું મોટું કામ કરે છે. અને એના કારણે કરીને તે વખતે ત્યાં આગળ તપસ્યા કરે છે. આપણે જાણીએ એ પ્રમાણે 6 મહિના તપ કર્યું. શરીર ભલે સ્વાભાવિક છે કે આ મનુષ્યનું તન આપણને પ્રાપ્ત થયું છે કે અન્નમય પ્રાણ છે, પણ નારદજીની કૃપાથી એણે તપ શરૂ કર્યું ને, અને 6 જ મહિનાની અંદર એને ભગવાન વાસુદેવનો મંત્ર આપ્યો હતો. એટલે એ મંત્ર વડે કરીને ભગવાન પ્રગટનું ભજન કર્યું. એટલે એને ભગવાને દર્શન દીધા અને દર્શન દઈને કહ્યું કે માગ તારે કે મારી સૂઈ ગયેલી વાણીને જેમણે જાગૃત કરી છે, મારા ગાલ ઉપર શંખ ડાળ્યો છે, એવા જે ભગવાન તમે મને દર્શન આપ્યા છે, હું તમને વંદન કરું છું. બાળક બુદ્ધિ હતી એટલે સ્વાભાવિક રીતે એણે પોતે પોતાનું રાજ્યપાટ મળે એ માગ્યું, બરાબર છે. પણ ભગવાનને મળવા એમ સ્વામી કહે છે કે સંત કૃપા કરે ને ત્યારે એને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાથી સરે કામ. સંત કૃપા વિના સાધુતા સંત કૃપા વિના સાધુતા કહોને પામ્યા કોણ. સંતની કૃપા વગર સાધુતા નથી મળતી. સંતની કૃપા વગર ભગવાનનું ધામ નથી મળતું. પરંપરાગત ચાલી આવતી આપણી જે પરંપરા છે સત્સંગની, એને આપણે જાળવી રાખી હોય, પણ આપણા માટે તો અત્યારે પ્રગટ ભગવાન તો આવા પરમેકાંતિક સત્પુરુષની અંદર રહીને વિચરે છે. એ સત્પુરુષ જ આપણા માટે મોક્ષના દાતા છે. આપણે જાણીએ છીએ કે ત્રીજી પેઢીએ તમારા દાદા બીમાર પડ્યા ત્યારે તમારા દાદાને જે ડોક્ટરે દવા કરી એ ડોક્ટર તો અત્યારે હોય નહીં, પણ એ ડોક્ટરનો દીકરો, એનો દીકરો એવો ને એવો જ બાપ કરતા હવાયો હોય. અને એ દીકરો જ્યારે તમને તમારી જેને કહેવાય ટ્રીટમેન્ટ કરે ને ત્યારે તમને પણ એટલું જ સારું કરી દે. પણ એ વારસો આપણે ત્યાં એવું કહેવાય છે ને કે પટેલનો દીકરો પટેલ કહેવાય, પણ ડોક્ટરનો દીકરો ડોક્ટર નથી ઘણી વખત બનતા. કેટલાક એન્જિનિયર બને છે, કેટલાક વળી કોમ્પ્યુટર એન્જિનિયર બને છે, કેટલાક સીએ બને છે. એ આલોકનું ભણતર છે. આધ્યાત્મિક બાબતની અંદર તો આ એક જ કે ભગવાનના વારસદાર કોણ, તો કે આવા સંત. મહારાજે પોતે કીધું ને છેલ્લાના 21ના વચનામૃતની અંદર કે સોનાનો દોરો અને મીણે પાયેલા દોરાની અંદર બેમાં તફાવત શું છે? તો કે મીણે પાયેલા દોરાની અંદર ઋતુ પ્રમાણે એમાં ફેરફાર થાય. ઉનાળો થાય એટલે થોડોક ઢીલો પડી જાય, શિયાળો આવે એટલે થોડોક કડક થઈ જાય. પણ સોનાનો દોરો તો 12 ઋતુ, 6 ઋતુની અંદર 12 મહિનાની અંદર એક જ સરખો. એમ મહારાજ કે અમારા આશરે આવેલા જે વૈષ્ણવ ભક્ત છે એ સોનાના દોરાની પેઠે 6 ઋતુની અંદર એક સરખા રહે છે. એટલે એક સરખા એટલે શું? તો મહારાજ છેલ્લાના 38ના વચનામૃતમાં કહે છે, મહારાજ કહે છે કે અલ્પ વચનમાં ફેર પડ્યું હોય અને મહત વચનમાં ફેર પડ્યું હોય એવું માનતા હોય એવા જે ભગવદ ભક્ત મોટા સાધુ તેના સંગાથે પોતાના જીવને જડી દેવો.
આ કેટલી મોટી વાત મહારાજ આપણને વચનામૃતની અંદર જ્યાં જ્યાં મહારાજને લાગ્યું ત્યાં ત્યાં મહારાજે વાત કરી છે. અને એટલા જ માટે આ આપણા કલ્યાણની અંદર તો માત્ર ને માત્ર આપણા કોઈ સાધન કામ નથી આવવાના, પણ કૃપા કામમાં આવશે. અને એ કૃપા એટલે આપણી ઉપર દ્રષ્ટિ કરે, અને દ્રષ્ટિ માત્રે કરીને કાળની કોઈ કિંમત નથી, કાળની કોઈ હિંમત નથી, કાળ કશું કરી શકશે નહીં. અને કાળ લેવા પણ આપણને નહીં આવે. આપણને તો ભગવાન અને સંત બે જ આ અક્ષરધામને વિશે લઈ જવા માટે આવશે. એટલે આવો દ્રઢ પ્રસંગ જો આપણે કરી દીધો હોય તો આપણી મુક્તિની અંદર કોઈ પણ પ્રકારે વાંધો આવતો નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.